જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, હવે ધોરણ 12 આર્ટ્સ કોમર્સ સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ 3 રીડ 1 મેનેજ યોર સ્ટ્રેસ. એટલે આજે નવા યુનિટની શરૂઆત કરીએ છીએ, બરાબર. એટલે યુનિટ 3 અને રીડ 1 એટલે તમારા મેનેજ યોર સ્ટ્રેસ એટલે તમારો તણાવ પ્રતિબિંબિત કરો અને માનસિક પરિવર્તનશીલતા ને અહીંયા આગળ કેળવી લો. તો મેનેજ યોર સ્ટ્રેસ જે છે એ માનસિક તણાવ ઉપર આખો લેસન છે અને એના ઉપાય બતાવ્યા છે પાઠની અંદર. તો આપણે અહીંયા આગળ લેસનની શરૂઆત કરીએ. રીડ યુનિટ 3 રીડ 1 મેનેજ યોર સ્ટ્રેસ સ્ટ્રેન્થલી મેન્ટલ ફ્લેક્સિબિલિટી એટલે તમારો તણાવ પ્રતિબદ્ધ કરો, માનસિક પરિવર્તનશીલતા અને અહીંયા આગળ મજબૂત કરો અથવા કેળવી લો, બરાબર. તો અહીં મન, લાગણી અને શરીરની વાત કરી છે. આપણે ઘણી વાર કહીએ છીએ ને કે મન હોય તો જ માળવે જવાય, મન હોય તો જ માળવે જવાય, એવી આપણે ગુજરાતીમાં કહેવત છે. એટલે અહીંયા આગળ એમ કહેવાય છે કે મન જો આપણું સ્વચ્છ હોય તો આપણે કોઈ પણ કામ સરળતાથી કરી શકીએ. મન સ્વચ્છ હોવું જોઈએ. તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મન, એ કેળવણીનું આ એક કેળવણીની અંદર પણ આવું એક કહેલું છે. આમ મન એકદમ સાફ હોવું જોઈએ. આપણે તણાવમાં ન જીવવું જોઈએ. એટલે તણાવમાં જીવવા માટે કેટલીક એક્સરસાઇઝો આપી છે, શું કરવું જોઈએ એના ઉપાય આપ્યા છે. તો આ પાઠની આપણે શરૂઆત કરીએ છીએ. તો રીડ 1 માઇન્ડ, ઇમોશન એન્ડ બોડી આર ઓલ ક્લોઝલી ઇન્ટરલિંક્ડ એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર. એટલે મન, લાગણી અને શરીર એ એક સાથે ભેગા મળીને કામ કરે છે, એકત્રિત થઈને કામ કરે છે, ત્રણેય વસ્તુ. ઇટ હેલ્પ્સ યુ distinguish them more clearly if you try to understand them separately. એટલે તમારે અહીંયા આગળ એને જુદા પાડવા માટે તમારે પ્રયત્ન કરવો જોઈએ, એને સમજવું જોઈએ, બરાબર. એને જુદું પાડો, મન, માઇન્ડ, ઇમોશન અને બોડી. Your mental capacities are your ability to concentrate, to take the new information, to remember old and new information, and to be in a position to think logically. તર્ક રીતે વિચાર કરવા માટે, વિચાર શક્તિ માટે નવી અને જૂની માહિતી જે આપે છે એના માટે તમારી અહીં કાર્યક્ષમતા જે છે, માનસિક કાર્યક્ષમતા જે છે એને અહીં એકચિત કરવું પડે, એકાગ્રતા કરવું પડે, બરાબર. જૂની અને નવી માહિતીને આપણે યાદ કરીએ અને એ યાદ કરતા કરતાં અહીંયા આગળ ઇન્ફોર્મેશન જે છે, ન્યૂ ઇન્ફોર્મેશન એન્ડ ઓલ્ડ ઇન પોઝિશન ટુ થિંક લોજિકલી. આ સ્થિતિની અંદર આપણે તર્કબદ્ધથી વિચારવું જોઈએ. યુ નીડ યોર મેન્ટલ કેપેસિટીઝ ઓર્ડર ટુ સ્ટડી, ટુ વર્ક, ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ order on your life and make the rational day to day decision. દિવસે દિવસે અહીંયા આગળ rational એટલે વ્યાજબી, વિવેકપૂર્ણ એમ કહેવાય. તો અહીંયા આગળ એમ કહે છે કે તમારે અહીંયા આગળ માનસિક ક્ષમતા જે છે તમારી, એ તમારે ક્યારે કામ કરવું, ક્યારે અભ્યાસ કરવો, બરાબર, એમ કહે છે. અને એ તમારા જીવનની અંદર એ દિવસે ને દિવસે નવા નિર્ણયો લે છે. ફોર એક્ઝામ્પલ, હવે એક સરસ મજાનું એક ઉદાહરણ મૂક્યું છે. ફોર એક્ઝામ્પલ, ઇફ યુ હેડ અ ચોઇસ ઓફ વોકિંગ ટુ વર્ક ઓર ટેકિંગ ધ કાર, ધ ફેક્ટ ધેટ ઇટ વોઝ ધ રેનિંગ હાર્ડ એન્ડ યુ હેડ અ કોલ્ડ લીડ યુ ટુ ડિસિઝન ધેટ ઇટ વોઝ બેટર ટુ ટેક ધ કાર. હવે તમારે કામ ઉપર ચાલીને જવું છે કે કાર લઈને જવું છે, બરાબર. અહીં એક ઉદાહરણ એવું મૂક્યું છે પાઠની અંદર, એક્ઝામ્પલ છે આપણા માટે. જો તમે શું પસંદગી કરશો, પણ અહીંયા આગળ એમ કહે છે કે જો તમે the fact that it was raining
હા, એટલે વરસાદ પડે છે, તમને શરદી થઈ છે, તો તમે કાર લઈને જવાનું પસંદ કરશો. એ યોગ્ય નિર્ણય કહેવાય. એટલે કહેવાનો ભાવાર્થ એવો છે કે સંજોગો પસાર આપણે કામ કરવું પડે. જે સંજોગો આપણે, જે પરિસ્થિતિ આપણી સામે આવી હોય એ પ્રમાણે પાઠ એમ કહે છે, જે પરિસ્થિતિ સામે આવી હોય એ જ પ્રમાણે આપણે કામ કરવાનું છે. તો અહીંયા આગળ એમ કહે છે the would be a rational decision based on the current predicates. એટલે અહીંયા આગળ સંજોગો જે આપણે ઊભા થયા છે એ સંજોગોના આધારે આપણે અહીંયા આગળ નિર્ણય લેવો એ યોગ્ય છે. આગળ the mind is the rational logical part of that help you to make unemotional choice to store and retrieve information and the order to calculate. એટલે અહીંયા આગળ એમ કે છે કે તમારા તમારા મનને તર્ક પ્રમાણે લો તો એ વ્યાજબી છે અને તમને મદદ કરે પસંદગી કરવા માટે, એનો સંગ્રહ કરવા માટે, માહિતી મેળવવા માટે એની ગણતરી સાથે એ સંગ્રહિત થાય. ઇટ ઇઝ ધ કાઉન્ટ પાર્ટ ટુ ધ ઇમોશન. આ એક લાગણીનો એક ભાગ છે, અર્ધ ભાગ છે. A good example of the interactions between mind and emotion in exam nervous. એટલે પરીક્ષાના સમયે આપણે થોડાક નર્વસ બની જઈએ છીએ, ઉદાસ બની જઈએ છીએ એમ કહે છે જ્યારે પરીક્ષા હોય ત્યારે. કેમ કે અંદર આપણને ભય સતાવતો હોય છે કે મેં વાંચ્યું છે, વર્ગમાં જઈએ એટલે મેં વાંચ્યું છે, મારાથી લખાશે, મને યાદ રહેશે, પેપર કેવું હશે, કેવું નહીં, એમ આપણને ચિંતા થાય. એટલે આપણે થોડાક નર્વસ બની જઈએ છીએ. આપણા માટે અહીંયા આગળ ઉદાહરણ મૂકે છે. આ પાઠ જે છે કહેવાય ને કે માનસિક તણાવને કેવી રીતના દૂર કરવો, અને વિદ્યાર્થી માટે આ પાઠ બહુ સરસ છે. બરાબર, ચિંતા કરે, વાંચતા વાંચતા ચિંતા થાય, બરાબર, આમ માનસિક તણાવમાં આવી જાય કે સર આટલું બધું હજુ વાંચવાનું બાકી છે, હજુ કેટલું કરવાનું બાકી છે, ગણિતના દાખલા બાકી છે, ઇંગ્લિશની શોર્ટ નોટ તૈયાર કરો, એમ કહેવાનો ભાવ અહીંયા એ છે. એટલે આપણે નર્વસ થઈ જઈએ છીએ. Your mental capacity has helped you retain what you have revised. You know your stuff, but when you enter the exam room and start getting emotional by expecting difficulties and imagining failure. જ્યારે આપણે પરીક્ષા ખંડની અંદર જઈએ છીએ ત્યારે આપણને એવું અનુભવ થાય છે કે આપણે અહીંયા નપાસ થઈશું તો એમ, નિષ્ફળ થઈશું તો શું થશે એમ. તો all of the sudden the carefully stored information in a longer available. એટલે આ જે લાંબા ગાળાની જે માહિતી છે આપણને અવરોધ છે, બરાબર, એમ કે છે એ અવરોધ છે. Your emotion have a part the way to your inner information store. એટલે તમારે અહીંયા આગળ જે છે અંદર આંતરિક માહિતીઓને સંગ્રહિત કરવાની છે. Do you find yourself reacting in any of the following ways? એટલે તમારી પ્રતિષ્ઠિત જે છે નીચેના જે મુદ્દા છે રસ્તે જાઓ તો એને ફોલો કરવાનું કે છે, આપણે અનુસરવું પડે. તો શું હવે અહીંયા આગળ જે કીધું, હવે અહીંયા આગળ કહેવાય આગળ જે પેરેગ્રાફ થઈ ગયો એ એક શોર્ટ નોટ બનશે. હવે અહીંયા પણ એક શોર્ટ નોટ બનશે, બરાબર. એટલે જ્યાં જ્યાં શોર્ટ નોટ બનશે ત્યાં તમને એક ધ્યાન રાખવાનું છે, બરાબર. મેનેજ યોર સ્ટ્રેસ. તો આગળ શોર્ટ નોટ આવી ગઈ. યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન ધ થિંગ્સ. તમારે તમારી વસ્તુ પર એક ચિત્ત થવાનું છે, એકાગ્ર થવાનું છે. જો એક ચિત્ત નથી, એકાગ્રતા ના કેળવી તો આપણે કામમાં સફળ થતા નથી એમ કહે છે. એક ચિત્તથી કામ કરવું પડે, એકાગ્રતા કેળવી પડે. યોર મેમરી ઇઝ લેટિંગ ઇટ ડાઉન ફ્રીક્વન્ટલી. એટલે તમારી યાદ શક્તિ અહીંયા આગળ ભાગી પડે છે. વાંચતા વાંચતા આપણને માનસિક તણાવ જ્યારે આવે અને વાંચતા વાંચતા આપણને સ્મૃતિ આપણી જે છે મેમરી એ ભાગી પડે છે, યાદ નથી રહેતું. ઘણા વિદ્યાર્થી એમ કહે કે સાહેબ હું ઘણું બધું વાંચું છું પણ મને યાદ રહેતું નથી. તો અહીંયા આગળ એમ કહે છે યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન ધ થિંગ્સ. યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રીક્વન્ટલી. યુ હેવ લોસ્ટ of different things in your mind but cannot grasp clear thoughts. તમારા મનની અંદર ઘણા બધા વિચારો ચાલતા હોય છે પણ તમે એ વિચાર ઉપર જઈ શકતા નથી.
વિચાર પર આપણે જઈ શકતા નથી એમ કહે છે. You are often undecided these days and this the untypical for you. એટલે આનાથી આપણા સ્વભાવ પર પણ વિપરીત અસર પડે છે. જો કદાચ વાંચવા ના થઈ ગયું, યાદ ના રહે તો આપણે ગુસ્સો પણ કરી બેસીએ છીએ. બરાબર, નથી વાંચું, ચલો આજે આમ કામ નથી કરવું, એમ કહેવા માંગે છે અહીંયા. એટલે એની વિપરીત અસરો પણ આપણા મન પર જોવા મળે છે કે માનસિક તણાવ આપણામાં હાજર થઈ ગયો છે. ઘણા ગુસ્સે કરે, વિદ્યાર્થીઓ કાશ બહુ વાંચીને કંટાળી જાય તો માનસિક અવસ્થાની નબળી પડી જાય. બરાબર, એટલે આ પાઠની અંદર આ કહેવા માંગે છે. આગળ, you make longer to do tasks that you were able to complete quickly before. એટલે તમે જે ઝડપથી તમે કાર્ય જે છે એ પૂર્ણ કરી શકતા નથી. You start lots things but do not finish any. તમે શરૂઆત ઘણી બધી કરો છો પણ પૂરું થતું નથી. આજે તો હું આ કામ કરી નાખું, આજે તો હું આ કામ કરી નાખું, બધું જ તમે વિચારશો પણ એ થશે નહીં. કારણ કે કેમ, બધું એક સાથે કામ તો ના જ થાય ને. શરીર કેટલે કામ કરે, મગજ, લાગણી અને જે કહેવાય કે આપણું શરીર એક સાથે કામ નહીં કરે. એક જે ટેવાય બાકી એ કરી શકે નહીં. બરાબર, તો અહીંયા આગળ એમ કે છે યુ સ્ટાર્ટ લોટ ઓફ થિંગ્સ. ઘણી બધી વસ્તુઓ તમે શરૂઆત કરો છો પણ ડુ નોટ ફિનિશ એની, તમે પૂરું કરી શકતા નથી એમ કહે છે. નથી થતું. બરાબર, એક બાજુ મનોવિજ્ઞાન વાંચો ને એક બાજુ અંગ્રેજી શોર્ટ નોટ કરો, ન થાય. અને એ કામ પૂરું થાય જ નહીં. તમારે શોર્ટ નોટ એ થાય, મનોવિજ્ઞાન પણ તૈયાર ન થાય. મનોવિજ્ઞાન 4-5 પ્રશ્નો તૈયાર કરવા છે ને એક શોર્ટ નોટ એક સાથે બધું કામ થાય નહીં. આપણે બધું કરવા જઈએ છીએ, પ્રયત્ન કરીએ છીએ, થતો નથી. આગળ, હા, ઇફ યસ, હા, તો then it gives a sign of mental stress present in you. એનો અર્થ એ થાય છે કે તમારામાં અત્યારે માનસિક તણાવ હાજર છે. બરાબર, હું આમ કરી નાખું, હું તેમ કરી નાખું, ફલાણા કરી નાખું, દીકરો કરી નાખું, એમ. એટલે આ વસ્તુ છે. આગળ, the better you deal with stress, the less your mental capacity will be affected. એટલે માનસિક ક્ષમતા જે છે એના પર અસર પડે છે. The following exercise will help you build better stress reliance and rebalance yourself. Your mental capacity has already started to suffer due to stress. એટલે અહીંયા આગળ એમ કહે છે કે જ્યારે માનસિક તણાવ માનસિક ક્ષમતા જે છે એને સંતુલિત કરવા માટે અહીંયા આગળ આ એનું કારણ એ છે ડ્યુ ટુ. બરાબર, એટલે આપણામાં માનસિક તણાવ છે. તો સ્ટોપ ઓવર થિંકિંગ, વિચારવાનું બંધ કરો. જેટલા તમે વિચાર કરીએ ને એટલે ઊંડાણ વધતા જઈએ. આમ થશે, તેમ થશે, ફલાણ થશે, બોર્ડમાં પાસ થઈશ અને મારું શું થશે, ઘણી બધી મુશ્કેલી. એટલે વિચારવાનું તમે બંધ કરો એમ કહે છે. આ તર્ક મનોવિજ્ઞાન ઉપર એક પાઠ છે. માનસિક તણાવ જે છે એ આપણા શરીર, મન, પહેલાં જ કીધું ને, મન, લાગણી અને શરીર સાથે આપણે જોડાયેલા છે એમ કહે છે. વિચારો છે જેટલા કરીએ ને એટલે વિચારવાનું તમે બંધ કરો. એટલે એમ કહે છે when the task and pressure start the building up, that mind can sometimes go into the thinking and you come to the thought. એટલે જ્યારે આપણે કામ કરીએ છીએ ત્યારે કામનું દબાણ આવે છે ત્યારે એમ થાય છે કે મન એ કેટલીક વાર અહીંયા આગળ વિચારો કરવા પર લાગી જાય છે. I wish there was switch in my head that I could turn off all the thoughts going around my mind. એટલે મારા મગજની અંદર એક ચાક હોય, બરાબર, એમ કે છે સ્વિચ હોય એનું ચાલુ બંધ કરી શકું તો એવું મગજ હોય તો એમ જો આવું વિચારે છે. આગળ, it is not that easy. એ સરળ નથી. There is a technique to help yourself during the problem over the thinking. એટલે આ જે સમસ્યા જે છે એ તમારે વિચારવા તમારી જાત દરમિયાન એ આ ટેકનિક દ્વારા તમારે વિચારવા માટે કંઈ મદદ કરશે. Say to yourself repeatedly during the day, I have no expectations and I will deal with whatever happens when it happens. જે થવાનું એ થાય. બરાબર, એમ જ વિચારવાનું. આવે એવી દેખા જાયગા એમ કે છે અહીંયા આગળ. I have not મને કોઈ અપેક્ષાઓ નથી કે છે.
પણ એવી દેખા જાય એમ કહે છે. When you think about the stressful day that lies in front of you, your thoughts run approximately like this: on my God, I have to so much do to do. એટલે અહીંયા ત્યારે દિવસ જ્યારે વિચારતા હોય છે તો આખો દિવસ જે કે છે કે તણાવપૂર્ણ રહે છે. એટલે વિચાર જે છે એ લગભગ આ આપણને ગમે. ઓ માય ગોડ એમ કે છે, અરે મારા ભગવાન, આઈ હેવ સો મચ ટુ ડુ, મારે ઘણું બધું કરવાનું છે. I must do X and Y and Z, and after that A and B needs to get stored out as well. એટલે કે છે અહીંયા આગળ X અને Y અને Z તો મેં કર્યું છે, પણ A અને B હજુ કરવાનું કામ બાકી છે. I do not know how I am going to eat all. તો હું કેવી રીતના કરીશ? I won't even have time to eat. મને ખાવાનો પણ સમય મળતો નથી. આપણે બધું ભેગું કરીએ હે, આ બધું જ ભેગું કરીએ ત્યારે આપણાથી થતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, આગળ જે છે હવે આ પાઠ નેક્સ્ટ આપણે ચલાવશું. અહીંથી અટકીએ છીએ મેનેજ યોર સ્ટ્રેસ, બરાબર. એટલે આ પાઠની આપણે શરૂઆત કરી, અત્યારે આપણે આ પાઠ પૂરો કરીએ છીએ. તો અત્યારથી આટલે સુધી જે છે અટકીએ છીએ અને કાલે આ લગભગ ઘણું બધું આપણે પૂરું કરી દઈશું આ પાઠમાંથી. એટલે તમને શોર્ટ નોટ અને ટ્રુ એન્ડ ફોલ્સ, બરાબર, મેયર મિનિંગ ખાસ, અને બોર્ડમાં પણ આ પાઠ બહુ ઉપયોગી છે. આમાંથી શોર્ટ નોટ આવે જ છે, આમાંથી ટ્રુ ફોલ્સ આવશે, બરાબર છે. આમાંથી 4 માર્ક્સ નહીં, ખાલી જગ્યા પણ મૂકી દે. એટલે આ પાઠ જે છે બે ભાગ, એટલે ગ્રેડ 1 અને ગ્રેડ 2 બંને અહીં ઉપયોગી છે. તો વિદ્યાર્થી મિત્રો, આનો જે કહેવાય કે શોર્ટ નોટ, એની ગ્લોસરી તૈયાર કરજો. અને આ જે પેપર આપણું યુનિટ ટેસ્ટમાં આવશે એમાંથી ટેક્સ્ટ બુકમાંથી જ ધ્યાન રાખવાનું. તમે ગ્લોસરી લખી હશે તો તમને તરત જ નિયર મિનિંગ પાઠ બરાબર સમજ્યા હશો તો તમે ટ્રુ એન્ડ ફોલ્સ એમને તમને તરત આવી જશે કે આ ખોટું છે અને સાચું છે, બરાબર છે. ટ્રુ એન્ડ ફોલ્સ, શોર્ટ નોટ અને આપણી નોટબુકની અંદર જે સ્કૂલ તરફથી આપણે ઇંગ્લિશ ટેક્સ્ટ બુક બનાવી છે એ તમારે તૈયાર કરવાની, લખવાની છે અને એને એક્સરસાઇઝ કરવાની છે. જય સ્વામિનારાયણ.